નમસ્કાર, કેતસીભાઈ મેઠિયા, વેરાવળ. એક જમાનામાં બાળકો પણ ધંધો કરતા, ફેરી કરતા બાળકો પણ, નાના નાના બાળકો પણ. એટલે કોઈ અગરબત્તી વેચે, કોઈ બાકસ વેચે, એ રીતે ફરે ને જે કંઈ મળે એ આનંદ કરે, બધા મજા કરે. સ્ટ્રગલ વાળી લાઈફ હતી એ જમાનામાં. એક છોકરો બાકસ વેચતો વેચતો કોઈ ગ્રાહક ન મળે, એક દિવસ સાંજ સુધી કોઈ ગ્રાહક જ ન મળ્યો, થાકી ગયો, લાચાર થઈ ગયો. ત્યાં એક શેઠ આવ્યો એટલે આશા જન્મી એને કે આ કંઈ લેશે માલ, કંઈ મારી પાસે કંઈક. શેઠે કીધું મારી પાસે કંઈ છે નહીં, બાકસ બાકસ બધું છે, મારે કંઈ જોતું નથી કંઈ. તો લઈ કીધું કરી લ્યો, આજે બોણી કરી છે, માન થાકી ગયો છું આજે, કંઈ એક બાકસ લ્યો, મારે આનંદ આવશે, મને બોણી થઈ ગઈ આજે. તો શેઠે કીધું 100 રૂપિયા છે મારી પાસે, 4 રૂપિયા નથી મારી પાસે, 96 રૂપિયા હું કેમ આપીશ તું? કે 96 રૂપિયા હમણાં જ લઈને આપી જાઉં તમને ઘેરે, હમણાં જ આપી જાઉં, તમે ઘેરે પહોંચો. તમે એ ઘેરે ગયા બંગલે, આ દોડતો બહાર ગયો ભાઈ છોકરો. પાછો આવ્યો નહીં છોકરો 96 રૂપિયા દેવા પાછો. શેઠે કીધું આ ફસાઈ ગયા માણસો, આવા માણસોને ભરોસો ન કરાય. એ પૂરું કર્યું. દિવસ થયો, સવાર પડી, જાગ્યો શેઠ. ત્યાં એને નાનો એક છોકરો આવ્યો, નાનો છોકરો શેઠને ઘેર આવી ગયો તરત. એની કે આ તમારે 96 રૂપિયા કે તમારે કાલના બાકી હતા. શેઠને આશ્ચર્ય થઈ ગયો, લઈ ગયો મોટો ના નાનો આવ્યો દેવા પાસે. કે ઓલો ક્યાં મોટો ક્યાં તારો પર? એ કે તમારે તે તમે મોણી કરી કાલે તમે, એને બહુ આનંદ આવી ગયો, ખુશાલ થઈ ગયો. દોડતો પૈસા લેવા ગયો છૂટા. ત્યાં રિક્ષા આવી સામે, ભટકાઈ ગયો રિક્ષામાં, ને મૃત્યુ થઈ ગયો. છેલ્લા શ્વાસ કાઢતા કહી ગયો તો કે 96 રૂપિયા આપી આવજો ભાઈ શેઠને. તો શેઠને આશ્ચર્ય થયું કે આ જમાનામાં આવા માણસો છે, નાના બાળકોમાં એટલી ઈમાનદારી છે, નાના બાળકોમાં. એટલે આખો એ બાળકને આખો સાચું, એને આખી જિંદગી એને શેઠે રાખ્યો, એને ભેગો રાખ્યો, કામ કરાવ્યું, મહેનત કરાવી, ભણાવ્યો. છેલ્લે એ મિલનો માલિક બી બનાવી દીધો એ છોકરાને. એ જમાનામાં કર્મ બોલતા, માણસોના કર્મ બોલતા. એટલે કંઈ બોલવાની કંઈ જરૂર નથી, એના કર્મો જ બોલતા હતા. હાલતા ચાલતા કર્મો જ બોલતા હોય એના. અત્યારે જમાનો કળિયુગ આવી ગયો, ઊંધો થઈ ગયો આખું બધું વાતાવરણ, આખું બધું. માણસો બોલે છે બહુ, વધુ બોલે, બોલ બહુ કરે છે. એનું કારણ એ જ છે કે એના કર્મ બોલી શકતા નથી. એટલે બોલીને કર્મને ઢાક પીછોડો કરે છે, ઢાક પીછોડો. એ આજની સ્થિતિ, કળિયુગની સ્થિતિ. આ જિંદગી એમને એમ પૂરી થઈ જાય છે. કોઈ કલ્યાણ થતું નથી, કોઈ સાધના થતી નથી, કોઈ ભક્તિ થતી નથી. બધી દેખાવા જ છે, બધું દેખાવા જ આ દુનિયામાં. એટલે 3 સૂત્રો અમારા ગુરુ આપી ગયા છેલ્લે, યોગ સૂત્રમાં અમારા, કે આ જમાનામાં સારી રીતે જીવવું હોય ને ઈમાનદારીથી જીવવું હોય, કાંઈ કરવું ન હોય કાંઈ પણ, તો 3 શબ્દો યાદ રાખજો તમે. એ કે ઓછું બોલવું, આ જિંદગીમાં જેટલું બને એટલું ઓછું બોલવું, ઓછું ખાવું અને ઓછું સૂવું. એ 3 પોઈન્ટ ઉપર જો જિંદગી જીવી જાય તમે, તો તમારી એક મોટી ભક્તિ થઈ જશે. મોટી ભક્તિ. અને એ ભક્તિ એવી હશે કે ભગવાન બી મદદ કરે, એકવાર તમને આવી જાય, ભગવાન તમારી પાસે આવી જાય. તો આ સાયન્સ છે આખું, યોગનું સાયન્સ છે આખું. જો આ ટેકનિક આવડી જાય તો દુઃખનું કારણ નથી અને કોઈ બીમારીનું કારણ નથી કોઈ. ચોઇસ ઇઝ યોર્સ. થેન્ક યુ.